ઈ પહેલા એક શિવાંગી બેન છે એનો અને સિદ્ધિ પોપટ બેયની કમેન્ટ છે. અમારા આંસી બેન જે હજી સૂતા છે, ઉઠવાનું નામ લેતા નથી. જો હજી ઓટી લે છે, હજી ઓટી લે જો. બંધ કર દે પાપા, કોઈ ગિફ્ટ લઈ લે તો વળી શું કરવું અમારે? થેન્ક યુ કે તું સોક્સ પહેર લે, પણ જવાનું જ ક્યાં? ઈ તો કે આમ પણ ક્યાં? આમ પણ ક્યાં? તું જાજુ ને એમ કે થેન્ક યુ કે થેન્ક યુ. Thank you. વેરી ગુડ. હેપી બર્થડે ટુ દાદાની લાડુ. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ બપોરનો ટાઈમ છે, આમ તો સવારનો કહી શકાય, 11:30 જેવું થયું છે. મને ટિફિન જાય ને એટલે મને એવું જ લાગે કે બપોર થઈ ગઈ, સવારે ખાલી ટિફિન જ બનવાનું એક કામ થાય. એટલે આંસીબેન તો હજી સૂતા છે. આજે એનો બર્થડે છે, બેનને 2 વર્ષ પૂરા થયા. હજી એવું જ લાગે કે હજી તો હમણાં પ્રેગ્નન્ટ હતી, છઠ્ઠી બેનની સેલિબ્રેટ કરી, ઉજાગરા કરતા હતા, બધું હજી આમ યાદ જ આવે છે. પણ એમ જોત જોતામાં 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને તોફાન તો હજી કન્ટિન્યુ ચાલુ જ છે. તો બસ શું છે ને આજ જમવામાં આંસીબેનનું ફેવરિટ બનાવ્યું છે, શું છે એ બતાવું તમને. અને સેલિબ્રેટ કરવો તો અમે એકચ્યુઅલમાં બધા બિલ્ડિંગના છોકરાઓને ભેગા કરીને હિયાનો જેવી રીતે કર્યો હતો ને એવી રીતે કરવાના હતા. પણ આંસી હમણાં બીમાર પડીને તો બહુ જીદ ને બધું કરે છે, એટલે એને સાચવવી, કારણ કે એટલા 15-20 છોકરાઓ ભેગા થયા હોય તો એનું ફૂડ ને રિટર્ન ગિફ્ટ એ બધી તૈયારી 2-3 દિવસ અગાઉ બધું કરવું પડે. એટલે પછી કેન્સલ કર્યું, કારણ કે વચ્ચેના 8 દિવસ આવી રીતે બધા બીમાર પડ્યા એટલે થોડુંક હજી મને દીપકને બેયને આમ થોડી વીકનેસ ને બધું લાગે છે, કારણ કે ડૉક્ટરે કીધું હતું કે વાયરલ છે ને એટલે 8 દિવસ થશે. અને હજી કોઈ પણ જાતની પોસ્ટ નહોતી મૂકી. બેન એ પહેલાં એક શિવાંગી બેન છે એનો અને સિદ્ધિ પોપટ બેયની કમેન્ટ આવી ગઈ હતી કે હેપી બર્થડે આંસી. બરાબર, શિવાંગી બેનની રાત્રે જ આવી ગઈ હતી, સિદ્ધિ બેનની સવારમાં આવી ગઈ. તો ત્યારે આ ટાઈમ એવો છે કે કોઈને સ્ટેટસ જોયા વગર એકબીજાના સગાવાલાના બર્થડે યાદ ન રહેતા હોય. સ્ટેટસ જોઈને પછી આપણે સ્ક્રીનશોટ પાડીને આપણા સ્ટેટસમાં મૂકતા હોય ને વિશ કરતા હોય. હું પોતે પણ એવું જ કરું છું. ત્યારે એ ટાઈમમાં આંસીનો બર્થડે યાદ રહ્યો એ લોકોને. મારા માટે બહુ મોટી વસ્તુ છે આ. બરાબર, થેન્ક યુ વેરી વેરી મચ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર એમ. તો ચલો બતાવું શું છે આજ જમવામાં. જો અહીંયા દીપક સવારે લઈ આવ્યા છે ખાંડવી ને ઢોકળા. બરાબર, આમાં છે ભાત, આમાં છે છાશ. હજી બધું ડેકોરેશન કરવાનું છે એટલે બહાર રાખ્યું છે. આંસીબેનને પહેરાવાની છે, કાલ રાત્રે હું લેવી હતી પણ હજી થોડીક તૂટી ગઈ, જો અહીંયા ફાટી ગઈ છે એટલે આવું કંઈક છે. ખીર, આમાં છે વટાણા બટેટાનું શાક, બરાબર, લાલ મરચાં અને સલાડ. સંભારો કરવો છે એટલે મમ્મીએ સુધારીને રાખ્યું છે. ભગવાનને હું ધરવા જાતી હતી, બધું તૈયાર કરીને રાખ્યું છે. અને આમાં છે પૂરીનો લોટ. બરાબર, આ છે અમારા આંસી બેન જે હજી સૂતા છે, ઉઠવાનું નામ લેતા નથી. જો હજી ઓટી લે છે, હજી ઓટી લે જો. હેપી બર્થડે. 12 વાગ્યા, હવે ઉઠો. હા બોલો ને. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. દા પીવડાવી દઉં? પીવડાવી દઉં દા? હે ચલો ચલો આંશુબેન, હેપી બર્થડે. થેન્ક યુ બોલો પહેલા, તો જ લઈ જાઓ, તો જ દર્શન કરવા લઈ જઈશ. થેન્ક યુ બોલો. હા હાલો, આંશુબેનને દર્શન કરવા જવું છે. મેં એને કાલે કીધું હતું ને સવારે ઉઠી ત્યારે, કાલે નહીં સોરી, કે આપણે દર્શન કરવા જવું છું એટલે એને યાદ છે. તો મેં એને કીધું કે લેટ થઈ ગયું હતું કે નહીં દર્શન. તો ચાલો જવું છે ને જે કરવા, ચલો.
હા એમ હાલ હા આમ જવું છે ઓકે હાલો ચાલો બની ગયો છે આપણો સંભારો મસ્ત ફૂલેલી પૂરી અને ઈયાબેન અમારા તારક મહેતા જોવે છે એટલે થોડોક તમને અવાજ આવતો હશે ટીવી બંધ છે સગડું ન ખાવું એવું છે ચલો અમે બેસી જાય જમવા અને મસ્ત બનાવી છે ફૂલેલી પૂરી મને છે ને 4 ટાઈમ પૂરી દો ને તોય ભાવે એટલી ભાવે તીખી પૂરી 4 ચુંદા એમનેમ પૂરી તમને કોઈને ભાવતી હોય ને તો મને કમેન્ટ કરજો ચલો મોટા બેન બનાવે છે ફૂલાવે છે ફુગા અમારે હિયા બહુ ફટાફટ ફુગા ફૂલાવી શકે હો આ તો મારે ક્યારેક ચાલે ને ક્યારેક ન ચાલે કા અને ઈ ફૂલે ને ત્યાં તો અમારી હિયા એક એની પહેલા ફૂલાવી લીધું હોય કા હિયા ચલો આ લોકોએ સ્ટાર્ટ કરી દીધી છે 6:15 જેવું થયું છે કાન છો જે અત્યારે નથી જાતી હું જ જાઉં છું ઈયા નથી આવતી મારી ભેગી એટલે તારે ઘરે જ રહેવાનું છે હા ઘરે હા દાદી એ ઘરે જ છે જો બંધ કરી દે બાપા કોઈ ગિફ્ટ લઈ લે તો વળી શું કરવું અમારે થેન્ક યુ કે હા શું થેન્ક યુ બોલે ને હર્ષ તો જ આપજે હોય ને થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો હા એ બલૂન ને રાખી દે પછી હવે તો થેન્ક યુ કે એ હાથ મિલાવીશ તે તો જ તને થેન્ક યુ કહેશે આંજી હેપી બર્થડે બોલો થેન્ક યુ એમ બોલો ભાઈને કહી દે થેન્ક યુ હા હેપી બર્થડે આમ કહેવાય થેન્ક યુ ભાઈને કહી દે થેન્ક યુ કહી દે ભાઈને આંશુ બલૂન નથી છે દીપક આવી ગયા છે અને અંશુબેનને ઈ લઈ જાય છે હિચા ખાવા કારણ કે અંશુબેનને બીજો તો કાંઈ અમે અત્યારે એના બર્થડે માટે ન આપી શકીએ કે ચલો તો કોણ કરે પંજાબી ખાવા લઈ જાય કે એમ કઈ તો મને આવડે દીપક હું અત્યારે 7th ફ્લોરે ગઈ હતી ગાયત્રી હવન હતો ત્યાં જે કરાવવા આવ્યા હતા ને એ આપણા સબસ્ક્રાઈબર હતા વાહ વાહ કાતર લઈ લઈએ તો અમારે અહીંયા એક બાજુ તૈયારી એ થાય છે ને એક બાજુ ઈયા બેન એના નાના બેનને તૈયાર કરે છે અમારે આની ઉપર જીન્સ પહેરાઈ દે તો આજે શું છે અંશુબેન ને લઈ જાઉં છું હિચા ખાવા અમારે હિચા ખાવાના બહુ શોખીન છે ચાલો જીન્સ પહેર લે આને ઉપર જ પહેરવું જેકેટ પહેર્યું મારા દીકરાને માંડ આ નવું પહેરાયું આને જીન્સ પહેરાઈ જ નથી શિયાળામાં ઘરમાં આવે પછી શું વાતચીત થઈ એટલે એમાં એવું થયું કે છે ને અમે દર્શન કરીને 10-15 મિનિટ આને મૂકીને ગયા હતા એટલે 10 મિનિટમાં હું ને મારી ફ્રેન્ડ બે આવતા હતા કે મેં એટલે મેં એમ કીધું એ તો બિચારા એનું હવન કરાવવામાં જોઈ ધ્યાન એટલે હું એમ બોલી મારી ફ્રેન્ડને મેં હાલ હવે જાઉં ને દર્શન થઈ ગયા 5 મિનિટ અમે બેઠા એમ તો એને મારી સામું જોયું તો એ કે તમે તો ઓલા વ્લોગ બનાવો છો એ બેન છો ને મેં કીધું હા તો એ કે હું તો જોઉં છું હો તમારું મેં કીધું શું નામ તમારું તો કે જોશના બાઈ કે મેં તો હમણાંથી જ જોતું કે નામ આવી રીતના બધા સબસ્ક્રાઇબરો પછી હમણાં હું સ્માઈલ અમારે અહીંયાની માર્કેટ છે ને ત્યાં ગઈ હતી ત્યાં એક બેન મળ્યા હતા એને જાજુ થયું એ વાત તો હું વ્લોગમાં કરતા જ ભૂલી ગઈ હતી એ બેનનું નામ હતું શોભનાબેન ઈ તો મને ગોતતા દૂરથી આવ્યા હતા દૂરથી જોઈ ગયા હતા નીનાની દીકરી ભાઈ મને ગોતતા આવ્યા હતા ઘણા સબસ્ક્રાઇબર કહેતા હોય આપણે જોયા મેસેજ આપણા મેસેજ આવે કે હું રાજકોટ આવીશ તો તમને મળીશ ને પણ આ તો બે રાજકોટના જ છે પણ આપણે શું છે એકચ્યુઅલમાં એવું થાય કે ભાઈ આપણે ક્યાં એડ્રેસ ન આપી શકીએ ના YouTube ઉપર અમે આવી રીતના તમે તમારે અમને મળી જાવ તો હા યુ મોસ્ટ વેલકમ મેં કીધું આવો ઘરે નીચે જ છે મારું ઘર મેં કીધું આની પહેલા એક કોકે આપણને કીધું હતું કે હું ઇન્ડિયા આવું છું ને મળીશ ને પણ આપણે લંડન વાળા એ હતા દીપાલીબેન આ કોક હતું પણ એકચ્યુઅલમાં શું છે અમે તમને આમાં એડ્રેસ ન આપી શકીએ હા મારા કાકીજી ગયા હતા MP ચંપારણ ન્યાય આપણા સબસ્ક્રાઇબર મળ્યા મીનાબેન એનું નામ છે હા સરનેમ ઈ ભૂલી ગયા મીનાબેન મળ્યા હતા ત્યાં પણ બરાબર
આવું છે કંઈક. હાલો હવે આપણે જવું છે ક્યાં જવું છે એને મોજા તો આપ્યા કે ડેડી ક્યાં જવું છે પેલા કેતો બાબા ક્યાં મોજા મોજા હાલાવ પહેરાઈ દો તું સોક્સ પહેર લે પણ જવાનું જ ક્યાં ઈ તો કે આમ પણ ક્યાં હિંચકા આમ પણ ક્યાં આમ કે આમ આમ આ બાજુ આપણે અહીંથી ડાયરેક્ટ અહીંથી આપણે બાલ્કનીમાંથી ઉઈ જવું છે હે હા સોંગ વાળા સ્નેપમાં તને પાડી દે પ્લીઝ. ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે આપણું રેડી. હવે વચ્ચે 2 લગાવવાનો બાકી છે. હવે હું લેવા જાઉં છું. બરાબર ચલો દીપક ગયા અંશીને લઈને હિંચકા ખવડાવવા. કારણ કે આપણે આમ તો સાવ નાના બેબીઝ હોય એટલે એમ કે નતર તો બાર હોટલમાં જમવા લઈ જાય. જો કે અમે જવાના છીએ આજે પણ એ તો શું ખાય એ ખાવાની ન હોય એટલે કે હું એને હિંચકા ખવડાવવા લઈ જાઉં. એટલે એ બે બાપ દીકરી હિંચકા ખાવા ગયા અને અમે બે હવે સાસુ જાય છે થોડી ઘણી વસ્તુ. અહીંયા વચ્ચે 2 એક બાકી છે એ લઈ આવી અને મમ્મીને એકાદ 2 વસ્તુ લેવાની છે તો એ બધું લઈ આવી. ત્યાં એ બે આવી જશે પછી જોઈએ જાવું કે નહીં કે શું. 99% જવાનું જ છે પણ પહેલાં સેલિબ્રેટ કરી લેશું બર્થડે અને પછી જાશું. બરાબર આવી રીતે આમ સબસ્ક્રાઈબર મળતા રહીએ ને તો તમે બધા મને આમ ધક્કો મારતા રહ્યો છો કે નહીં હજી તમારે આગળ વધવાનું જ છે એમ. ને મને 10,000 ફોલોઅર્સ થયા ને એમાં કેટલા જણાની કમેન્ટ આવી કે આમને આગળ વધતા રહ્યો ને ભગવાન તમારા ડ્રીમ પૂરા કરે એમ. એટલે આ કોકને કેવું કોઈ સહેલી વાત નથી. બહુ મોટા મનના હોય ને એ કહી શકે. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહ્યો. બરાબર તો ચલો અમે જઈ આવી પછી મળું છું તમને પાછી. અંશુબેનને જે ગિફ્ટ આવી એ છે મેં એને પાણી આપી લીધું. જો તમે પાણી દેખાતું હશે. આ ચોકલેટ બિલ્ડિંગમાં બધાને દેવાની ને આ ડેકોરેશનનું રહેતું હતું એ કાકો ડિનરની ચીકી એક ઘરની ચીકી. બરાબર ટાઈમ કેટલો જલ્દી પાસ થઈ જાય છે. અમે સવાર પર જ વાત કરતા હતા કે હજી તો હમણાં અમે આંસીની 6ઠ્ઠી સેલિબ્રેટ કરી, ફર્સ્ટ બર્થડે કર્યો. આજે બેન હજી ચાલતા શીખ્યા. બહુ બધા વિશેષ બહુ જોતો કેટલી ખાઈ છે એમાં. અમે એને શરદી થઈ છે ને એટલે ઘરે કેક નથી બનાવી ને બહારથી લાવ્યા છે ને એ પણ સાવ નાની છે અને અહીંયા આ ગપા ગપ ચોકલેટ ઉલાડે છે. બોલો આનું શું કરવું આપણે. ત્યારે તો છે ને મને આંસી નાની હતી ને તો આખી રાત જગાડતી. સવારના 11 રાતના 11 થી સવારના સીધા 8. દીપકને ત્યારે ટીનીટસ થયું હતું. કોઈને તમારામાંથી કોઈના આજુબાજુમાં હોય તો ખબર હશે કે કાનમાં છે ને તમને આમ સાયરન વાગે. સાયરન નહીં એટલે બીપ ટોન જેવું થાય. હા એમ વાગ્યા કરે કન્ટિન્યુઅસલી. એટલે એને એટલો બધો એનો એમ ઇરિટેટ થતો ને આમ મેન્ટલી સ્ટ્રેસમાં આપણે આમ વયા છે એટલું ઇરિટેટ કરે. ને શિયાળામાં એ બહુ હેરાન કરે અને હજી અમને ખબર જ નહોતી કે આ આટલો જટિલ ને આમ આટલો લાંબો હાલેવો રોગ છે એમ. પછી માંડેમાંથી અમે બહાર આવ્યા ધીમે ધીમે અંશુબેન આવ્યા એટલે ધીમે ધીમે એ ઓછું થતું ગયું. અમારા માતાજીની દયા થઈ અમારી ઉપર. નહીં ટીનીટસે તો બહુ હેરાન કર્યા હતા. અને બધાને બહુ સરસ સરસ કોમેન્ટ આવે છે આનું માટે. બધા બહુ સારી વિશ કરે છે આનું. કેટલાય વિશ તને એટલું બધું ગોડ બ્લેસ યુ ને જાજુ બધું આપે. પેલા બધાને આજે એકવાર થેન્ક યુ કહી દે એટલે તને ચોકલેટ આપો. પેલા બધાને થેન્ક યુ કહી દે. થેન્ક યુ એમ કહી દે. સરખું કે આજુ જાજુ ને એમ કે થેન્ક યુ કે. વેરી ગુડ. ચલો નાના અનુબેન ની નાની નાની કેક. અંશુબેન ને બધાની શરદી છે એટલે નાની જ લીધી છે. કા અંશુબેન? હેપી બર્થડે ટુ દાદાની લાડુ. હેપી બર્થડે ટુ યુ. આમાં આય કેન્ડલમાં કરો. અરે વાહ મારો દીકરો. હેલો
કરો કાપો. યા હાથ અડાડો મત દીકરો. હા. ઓ વાવ મારો દેખો પિયા તો પકડી લે. અરે વાહ. હાલો પેલા મમ્માને આપી દે હાલે. ઊભી રહે, એક મિનિટ. હાલે કઈ જા માં દીકરો કઈ જા. લઈ લો કેક લઈ લો. આઈસ્ક્રીમ. તું ખાઈ જા હવે. કોઈ દી નો ખાય. તું ખાઈ જા. બસ બીજું હાલી યા તું લઈ લે. હાલે. યા હાલો તમે દાદા દાદી બધા આવી જાઓ, હાલો. મારા બર્થડે ની મેં ફટ નહોતી કરી ને હું તને ખવડાવી દઉં. બરાબર? હાલો પેસ્ટ્રી કટ વાળા ના પડાય જ નહીં કેક ની. મીઠી. ખાઈ જા ખાઈ જા ખાઈ જા આઈસ્ક્રીમ છે તો કહું છે એટલે તો ખાઈ લે મારો દીકરો. ખાઈ જા. હા હા લઈ લે થોડું આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ લે ખાઈ લે. ઈ નો તારે નથી લેવું. આપી દે સારું છે દાદી. ટેસ્ટ સારો છે હાલે દાદીને આપી દે. દાદીને તું ખવડાવી દે. તું દાદીને ખવડાવી દે. તું દીપક તું ખવડાવી દે મમ્મીને. જરાક તમે એટલું ખાઈ જાય. કાંઈ નહીં થાય. ખાઈ લઈ લે લઈ લે. હા? જરાક લઈ લે. હાલો માનવા મમ્મી લઈ લે. હવે એને આઈસ્ક્રીમ કરીને આપ ચાલો તો હવે વાગી ગયા છે 9 અને હવે અમે જાય છે બહાર જમવા. અંશુનો બર્થડે છે એટલે તો કઈ હોટલમાં જાય હજી કઈ ડિસાઇડેડ નથી. હજી નક્કી નથી ગાડીમાં કર્યું. જઈને. હવે કંઈક જાશું છોકરાઓ કઈ ત્યાં અમારે નક્કી કરવાનું હોય. ચાલો તો પછી તમને હવે આજનો આખા દિવસનો વિડીયો હતો અંશુબેનના બર્થડેનો અમારા તો કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરજો. તમારા બધાની બહુ સરસ વિશ આવી એના માટે થેન્ક યુ સો મચ. ચલો બહુ અહીંયા સરસ વિશ કરતા હતા તમે બધા આશીર્વાદ કેટલા મળ્યા છે? એટલે એ જ કહું છું તમે બધા બહુ સરસ એક વિશ બે કરી. બેને તો કાલ રાત્રે વિશ કરી દીધું હતું. ઘણા બધા સરસ તો ચાલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી છીએ. જય હિન્દ જય ભારત. આવજો બધાય.